સંતાનાકારો યત્પાદાંબુજરેણ गुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिषेकमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा तद्भिर्विराजते योऽसौ पञ्चधारणे मम। दंडवत प्रणाम जी। પછી આગળ રામ પછી મેઘનાથ જયારે રાવણના સામે કુંભકર્ણનો મોઢો પડ્યો તો એ બહુ દુઃખી થઈ ગયા અને મેઘનાથ તો બહુ દુઃખી થઈ ગયા. મેઘનાથજીએ રાવણને કીધું કે તમે દુઃખી ના થાવ, હું હજી છું ને, હું બધાને હરાવી નાખીશ એમને એમ કીધું. અને પછી ઈ ગયા લડવા તો એમને પેલા અદ્રશ્ય થઈને લડતા હતા. રામજી પાસે જઈ ને લડતા હતા તો રામજીને એક નાગ પાસે એમને બાંધી નાખ્યો અને બીજા બધાને બી અદ્રશ્ય થઈને લડતા હતા. પછી જામવનજી પાસે ગયા તો જામવનજીએ વૃદ્ધ થઈ ગયા તો એમના સામે અદ્રશ્ય થઈને એમને કીધું કે હું આમના સામે અદ્રશ્ય થઈને કેમ લડું, તો એમને દેખાણા રામવનજીને. પછી એમને એક તીર નાખ્યો જામવનજીને તો જામવનજી વૃદ્ધ થઈ ગયા હતા પણ બહુ કુશળ યુદ્ધ કરતા હતા તો એમને તીરથી બચી ગયા ને એક ભાલો એમના ઉપર નાખ્યો તો મેઘનાથજી જઈને ત્યાં પડ્યા, રાવણના ચરણોમાં પડ્યા અને એમને કીધું રાવણને કે હું એક તપસ્યા કરીશ પછી હું અમર થઈ જઈશ એમ કીધું. તો ઈ તપસ્યા કરવા ગયા અને ત્યાં ગરુડજી આવી અને રામજીને નાગ પાસથી દૂર કર્યો. અને પછી રામજી તો વિભીષણે કીધું કે મેઘનાથજી આ જો અગર અમને મળી ગયો, આ તપસ્યા એમની પૂરી થઈ ગઈ તો એ અમર થઈ જશે, એમને કોઈ મારી નહીં શકે. તો રામજીએ કીધું બધાને કે તમે બધા જઈ એમને ખાલી તંગ કરજો, એમને આ પૂરો ના થાય એવી રીતે તંગ કરજો, ખાલી મારશે કોઈ નહીં, ખાલી મારશે લક્ષ્મણજી એમ રામજીએ કીધું. તો ત્યાં ગયા રામજી એમને કીધું તો એમને કોઈએ માર્યો નહીં. પછી એમને બહુ તંગ કરતા હતા તો એમના કાન ખેંચ્યા અને યજ્ઞ ભંગ કર્યો, એમના કાન ખેંચ્યા, એમના વસ્ત્ર લયા તોડ્યા. તો એમને ગુસ્સો આવ્યો મેઘનાથજીને એમના ઉપર એક બાણ નાખ્યો અને અદ્રશ્ય થઈને લડતા હતા પાછા. તો લક્ષ્મણજીએ કીધું કે હવે એમને કીધું કે હવે એમનો અંત કરવો છે મેઘનાથજીનો. એમને એક બાણ લીધો, રામજીનું નામ લીધું, એના પછી એને છોડો તો એ અદ્રશ્ય મેઘનાથજીને બી જઈને લાગો તો તે મેઘનાથને જઈને લાગો અને એ મરી ગયા. અને હનુમાનજીએ સૌ લંકાના બારે રાખી દીધો. આમાંથી ઈ શીખ મળશે કે આપણે જે બી કાર્ય કરીએ એટલે આપણે ભગવાનનું નામ લઈને કરવું. જે થઈ ગયો જી, રાક્ષસ ઘરેથી કરવાનો છે. રાક્ષસ ને ગોતીએ ને ક્યાં ગયો રાક્ષસ? હા રાક્ષસ. હા તું શું કરીશ?
અચ્યુતદાસજી નો પેલો પ્રસંગ, એક વખત અચ્યુતદાસજી મદન મોહનજી ની સેવા કરતા અને મદન મોહનજી તેમને સાનુભાવતા જતાવતા અને પછી એક વાર જયારે તેમને આસુર્ય મોહ લીલા કરી ત્યારે અચ્યુતદાસ બદ્રિકાશ્રમ માં જઈ અને અન્ન જળ છોડી દીધું અને વિરહમાં દેહ ત્યાગ કર્યો અને પછી અંતર્ગૃહતાની પ્રાપ્તિ થઈ અને પછી શ્રી મદન મોહનજી શ્રી ગોપીનાથજી ઉપર પધાર્યા, માથે પધાર્યા. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજી આપણે સાનુભાવતા જતાવે. જેમ કે આમાં અચ્યુતદાસ મદન મોહનજીની સેવા કરતા તો મદન મોહનજી તેમને સાનુભાવતા જતાવતા. અને બીજી ઈ શીખ મળે છે કે अरे सीख तो आप तो जा, ક્યાં ગયો? બીજી શીખ નથી. અને આમાં પ્રશ્ન છે આસુર્ય મોહ લીલા અને અંતર્ગૃહતા એટલે એ તો બતાવશે. જો બચ્ચાઓમાંથી કોઈ કહો, બતાવો શું છે? પ્રણામ. જે આસુર્યામોહ લીલા એટલે કે આસુર્યામોહ એટલે કે અસુર ને મોહ થઈ જાય એવી લીલા. તો જયારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી છોડીને ભૂતલ છોડીને ઠાકોરજીને ધામ પધાર્યા તો ત્યારે બધા જે અસુરો હતા તેમને ઠાકોરજીના મહાત્મ્ય જ્ઞાનનો ખબર નથી. એ અસુરોને એવું થયું કે આ શ્રી મહાપ્રભુજીની મૃત્યુ પામ્યા છે તો એ અસુરોને મોહ. પણ સાચેમાં તો આપણે ખબર હતી કે વૈષ્ણવને તો ખબર હતી કે શ્રી મહાપ્રભુજી ક્યારે ઠાકોરજીના ધામ પધારે છે. બાકી તો આ વૈષ્ણવના દિલમાં તો હતા જેમને દર્શન બી આપતા કોઈ વૈષ્ણવને ક્યારેક ક્યારેક. તો એ અસુરને મોહ કરવા માટે કરવામાં આવી લીલા ને આસુર્યામોહ લીલા કહેવાય. સમજાયું? ક્યાં ગયો? પ્રશ્ન પૂછીને ગાયબ. ઠીક છે, ચાલો કરો. બંસી કોણ કરે છે આજે? અરે ધનક પ્રણામ. આપણે કાલના આપણે છેલ્લે એવું જોયું હતું કે મોટાઓની કૃપા વડે ભગવાનનું કીર્તન જીવ્યું સદા સુખદાયી છે તેવું લૌકિક જનોનું કીર્તન સુખદાયી થતું નથી. હરિનું ભજન સ્નિગ્ધ ભોજનના જેવું છે અને લૌકિકનું કીર્તન વૃક્ષ ભોજન વચ્ચે. એમાં આપણે આપે એવું સમજાયું હતું કે આ શ્લોકમાં મોટાઓની કૃપાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે કે આપણા ઉપર મોટાઓ એટલે કે આપણા ઘરના મોટાઓ પણ થઈ શકે અને મહાપ્રભુજી વગેરે આપણા જે ગુરુઓ છે તો આપણા જે ગુરુઓની કૃપાથી જ આપણે ભક્તિ પ્રાપ્ત થાય છે. તો એમની કૃપાથી આપણે જે કીર્તન પ્રાપ્ત થાય તે આપણે સુખદાયી હોય છે કે એનાથી આપણી ભક્તિમાં વૃદ્ધિ આવી શકે છે ને આપણે જે નિરોધ અવસ્થાને પરિપક્વતા એટલે નિરોધ અવસ્થાને પ્રાપ્ત એટલે વધારવા માટે આપણે ત્યાં નિરોધ અવસ્થા સુધી પહોંચવા માટે તે બહુ ઉપયોગી હોય છે કે એમાં આપણી ભક્તિમાં વધારો કરે છે ને તો એ આપણે ને બીજું સામે જોઈએ તો એનો ઓપોઝિટ કે લૌકિક નો સંગ કરવો. તો લૌકિક નો સંગ કરવો એ આપણા માટે લોસ કરે છે કે આપણે લૌકિક નો સંગ કરીને ભગવાનના કીર્તન કરીએ તો એમાં આપણે ભક્તિ વધવાની બદલે ઉલટી એક સ્ટેજ ઘટતી જાય છે. આપણું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, આપણું ભક્તિમાં જતું નથી. કારણ કે એ તો લૌકિક છે તો એ તો બધું લોકનું જ બોલશે તો એમાં આપણે ભગવાનનું કીર્તન ને સ્મરણ આપણે નહીં કરી શકીએ. એમાં અહીંયા ભોજનનું ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે કે સ્નિગ્ધ ભોજન એટલે કે જે સ્વાદિષ્ટ ને એમાં પોષણ પણ હોય. ઘી વાળો ભોજન એટલે કે આપણે રોટલીના એક્ઝામ્પલ થી સમજાવ્યું હતું કે ઘી વાળી રોટલી આપણે ખાઈએ
ટેસ્ટમાં પણ મસ્ત હોય, આપણે સારી રીતે ખાઈ પણ જઈએ, ઘીથી આપણે પોષણ પણ મળે, ન્યુટ્રિશન પણ મળે. ઘી વગરની રોટલી હોય તો એ આપણે ટેસ્ટમાં સૂકી સૂકી લાગે, ગળામાંથી ઉતારવામાં એવો થાય ને એનાથી આપણે કોઈ ન્યુટ્રિશન ન મળે. તો એ ઘી વગરની રોટલી છે એ લૌકિકના ઉદાહરણ જે આપણે જોઈએ ને ઘી વાળી રોટલી છે એ આપણે મોટાઓની કૃપાથી જે આપણે ભક્તિ કરીએ એના ઉદાહરણથી છે. તો જેવું સમજ. हाँ और कोઈને આમાં કંઈ કહેવાનું છે, પૂછવા છે? જે મનમાં એવી સમજણ પડી હતી કે આપણે ચોથા શ્લોકમાં એવું જોયું હતું કે અહીંયા મોટાઓની જ્યાં સુધી મોટાઓની કૃપા ના થાય તો આપને ભગવાનનું ગુણગાન કરવું જોઈએ અને એ આપના માટે સુખરૂપ છે. તો અહીંયા જે મોટાઓ જે છે તો અહીંયા ભગવાને મોટાઓને એક મોનિટર તરીકે રાખ્યા છે અને મોટાઓ સ્પીડ બ્રેકર તરીકે છે. એટલે પણ આવું મેન્ડેટરી નથી કે પણ આ લીલા જ છે ભગવાનની. અને આપણે અહીંયા જોયું કે બે પ્રકારના ભોજન છે, લુખ્ખું ભોજન, રસવાળું ભોજન. તો અહીંયા એવો થાય છે કે જો આમને મહત્પુરુષોની કૃપા અને એમની સાથે મહાપુરુષોની કૃપા સાથે કેમ જવું જ્યારે આપણે અહીંયા લોકલમાં બીજા કોઈની સાથે કીર્તન કરી શકીએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે બે પ્રકારના ભોજન હોય છે, લુખ્ખું ભોજન, રસવાળું ભોજન. એટલે જો આપણે લુખ્ખું ભોજનમાં તો આપનું પેટ ભરાય પણ એ ભોજનમાં રુચિ ના આવે. પણ જો સ્નિગ્ધ ભોજન હોય કે રસવાળું ભોજન હોય તો એમાં રસ હોય, અમને રુચિ આવે. તો જો આપણે બીજા કોઈની અહીંયા લોકલમાં સાથે કરીએ આપણે શ્રવણ કીર્તન તો એનો જે ભાવ જે દ્રઢ થવો જોઈએ નહીં થતો. અને એટલે આ લુખ્ખું ભોજનમાં જેમ થયું. પણ જો આપણે મહાપુરુષની કૃપાથી આપણે ની સાથે કીર્તન કરીએ તો એ રસવાળું ભોજન જેમ થાય છે. અને જો આપણે અહીંયા લોકલમાં કરીએ તો આપને દૂષણ પણ આવી શકે છે. એનાથી ભક્તિથી દૂર આપણે થઈ શકીએ છીએ. પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ કે મોટાઓની કૃપા મોટાઓની કૃપા એ આપને જોઈએ છે. આપણે અને આ કૃપા ભગવાનના ગુણગાન કરી શકીએ છીએ. અને બીજા કૃપા એવી પણ હોઈ શકે છે કે જ્યારે આપણે ભગવાનનું સાનુભાવતા કે એમનો સ્નેહ મળે. અને આ કૃપા ત્યારે જ થશે જ્યારે આપણે દીનતા રાખીએ અને એમના પદ્ધતિનું અનુસરણ કરીએ. એટલે જો આપણે સંપ્રદાયના દ્રષ્ટિથી જોઈએ તો શ્રી મહાપ્રભુજી સૌથી મોટા છે. તો એમને પ્રસન્ન કરવા માટે એમનું આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મને એવી સમજણ પડી હતી છે. હા, બહુ સારું. और कोई? પ્રણામ. જે મને કાલના શ્લોકમાંથી એવું સમજાયું હતું, કાલના અધ્યાયમાંથી એવું સમજાયું હતું કે જે અહીંયા આપણે આજે શ્લોકમાં આપણે ચોથા શ્લોકમાં એવું જોયું હતું પેલા કે જે મહત્પુરુષ છે એની કૃપાથી આપણને જે પ્રભુમાં દ્રઢતા થાય છે, નિરોધ મળે છે. અને પછી કીર્તિમાન એટલે કે પ્રભુના કીર્તનથી આપણને વધારે આપણને સુખ થાય છે. તો ભગવાન આનંદ રૂપ છે. તો પ્રભુ એટલે કે મોટાઓ દ્વારા પ્રભુ કૃપા કરાવે છે. તો જ્યારે ભગવાનને એવું થાય કે હા હવે મોટા એટલે કે પ્રભુ કૃપા છે એ અટકાવી રાખે છે. જ્યારે મોટાઓ કરે ત્યારે એ કૃપા મળે. તો જ્યારે પ્રભુને થાય કે હવે આમને કૃપા કરાવી છે તો પ્રભુ આમ કૃપા કરાવે મોટાઓ દ્વારા. તો એના પછીની વાત એ કહી છે 5મા શ્લોકમાં કે જે મોટાઓ દ્વારા જે કૃપા પ્રભુ કરાવે મોટાઓ દ્વારા પ્રભુ જે કૃપા કરાવે છે તો એનાથી આપણે એટલે કે આ વાત ગુણકૃત નિરોધ માટે કહેવામાં આવી છે કે પ્રભુના ગુણગાન કરે છે. તો તો આપણે એમ કીર્તન કરીએ, મોટાઓના સંગથી કરીએ, મોટાઓ સાથે કરીએ તો એટલે
કે એમને જે કહ્યા છે એ પ્રમાણે કરીએ. એટલે કે આપણે એવું જોયું હતું છેલ્લા અધ્યયનમાં કે આપણે મોટાઓની વાત માનીએ તો એમને વધારે ગમે. તો જેમ આજ્ઞાનું પાલન કરીએ તો આપણે જે એ લોકો કહે છે એનું પાલન કરશું તો આપણે વધારે પ્રભુમાં સુખ થશે. એના બદલે આપણે વધારે લૌકિકમાં પડ્યા રહીશું તો આપણને એટલો રસ નહીં આવે. તો એનામાં આપણે રૂખી ને ઘી વાળી રોટલીનો એક્ઝામ્પલ જોયો હતો કે એક તો આપણને એમાં એવું જોયું હતું કે આપણે એક લેવલ ઉપર છીએ તો એનામાં એક ઘી વાળી રોટલી છે ને એક રૂખી રોટલી છે. તો અગર આપણે ઘી વાળી રોટલી ખાશું તો આપણનામાં એટલે એ પેટ પણ ભરાશે, મજા પણ આવશે, રુચિ પણ થશે અને આપણે પોષણ પણ આપશે. ને એની જ જગ્યાએ અગર આપણે રૂખી રોટલી ખાશું તો એ ખાવામાં એટલો જ કષ્ટ થશે. એ કઈ ન્યુટ્રિશન પણ ખાસ નહીં આપે અને મજા પણ નહીં આપે. એટલે કે રસ પણ નહીં આવે આપણે એને ખાવામાં. એનાથી ખાલી પેટ ભરાશે. તો એવી જ રીતે આપણે આને સમજવું જોઈએ કે અગર આપણે મોટાઓની આજ્ઞા માનીએ, એમના સાથે કીર્તન કરીએ, એમને જે કહ્યું છે એનું પાલન કરીએ તો આપણને સુખ થાય છે. અને આપણે એ જે કહીએ એનું આપણે પાલન કરશું તો એનામાં આપણું કંઈક સારું જ હશે. તો આપણામાં જે ભક્તિ છે નિરોધ છે એમાં વૃદ્ધિ આવશે અને એટલે એવી રીતે આપણામાં પોષણ આવશે. ને એવી જગ્યાએ આપણે એ ટાઈમ લૌકિકમાં કાઢી લઈએ કે આ ગામમાં છે કોઈ સંઘ નથી થઈ રહ્યો તો આપણે આ લોકો પણ કરે છે, ભલે લૌકિક ના કરે છે તો આપણે આના સાથે વેસ્ટ થઈએ તો એમના ગુણ આપણામાં આવશે. ને આપણે જે લેવલમાં છીએ એનાથી ડિક્રીઝ એટલે કે નીચે લોઅર લેવલમાં જશું અને આપણો જે આપણી જે નિરોધ છે એમાં આપણો લોસ થશે. તો રીતે એવું સમજાયું હતું. સરસ. સારું. બીજું કઈ આગળ કરવું હોય તો કરો. હવે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મનિ કુતોન્યતઃ. અર્થ: ગોવિંદના ગુણગાનથી જેવી રીતે સુખની પ્રાપ્તિ થાય છે તેવી રીતની સુખની પ્રાપ્તિ સુખદેવજી વગેરેને આત્મામાં થઈ નથી થતી તો પછી બીજા સાધનથી તો ક્યાંથી જ થાય. મને આમાંથી એવું સમજાયું કે આમાં મહાપ્રભુજી એવું કહે છે કે આપણે પ્રભુનું નામનું રટણ કરીએ એટલે પ્રભુનું નામ લઈએ, પ્રભુનું સ્મરણ કરીએ એમાં આપણે સુખની પ્રાપ્તિ થાય છે. પણ જેવી રીતે આપણે સુખદેવજીનું જોઈએ એવું તો સુખદેવજી તો સતત ઠાકોરજીનું નામ લેતા અને ભાગવતજીનું પારાયણ કરતા પણ તો બી એમને સુખની પ્રાપ્તિ થતી નથી. તો એમાં શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે જો એમને નથી થઈ એમને બી નથી થઈ તો પછી એવા બીજા કયા સાધન છે જે એટલે કે આમાં શ્રી મહાપ્રભુજી એમ બતાવે છે કે ઠાકોરજીનું ગુણગાન એ બેસ્ટ છે. એનાથી પણ નથી થતું તો બીજા સાધનોથી કેવી રીતે થઈ શકે છે? જે મને એવું ઓર કોઈને કહેવું છે કઈ આમાં? જે મને આમાં એવી સમજણ પડી કે આ આગળના શ્લોકથી કનેક્ટેડ છે કે આગળ કહ્યું કે જેમને ખાલી કથા પરાયણ છે તો એમને ઠાકોરજીનું ગુણગાન કરવું જોઈએ અને ગુણગાન વડે એમને સુખની પ્રાપ્તિ થાય છે કે એમને એવી રિલીફ મળે છે કારણ કે એવી અવસ્થા પર પહોંચી ગયા છે કે એકદમ વિકલ થઈ ગયા છે કારણ કે એમની આસક્તિ ઠાકોરજીમાં એટલી બધી વધી ગઈ છે પણ એમને ઠાકોરજીનું સ્વયં બાહ્ય સ્વરૂપ નથી ઉપલબ્ધ એટલે ઠાકોરજીના ગુણગાન વડે જ એ સુખની પ્રાપ્તિ કરી શકે છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે અહીંયા સુખની પ્રાપ્તિ કેમ એ એકમાત્ર સાધન છે જેના વડે સુખની પ્રાપ્તિ કરી શકે કારણ કે સુખદેવજીને પણ એ ઠાકોરજીના ગુણગાનમાં એ કરતા હતા તો પણ એમને સુખની પ્રાપ્તિ નથી થતી. તો અહીંયા એવો
એવું પ્રશ્ન થાય કે અહીંયા સુખદેવજીને પણ આવી સુખની પ્રાપ્તિ નહીં થઈ તો બીજા કશા સાધન હોઈ શકે જેના વડે આ સુખની પ્રાપ્તિ થઈ શકે. એટલે અહીંયા કહી રહ્યા છે કે આ સુખની પ્રાપ્તિ આ ઠાકોરજીના ગુણગાન વડે જ થઈ શકે છે, એવું સમજીતી જાય છે. હા, અર્પણ તને કઈ કહેવું છે? ના જે મને આવી સમજણ પડી હતી. આવી જ પડી ગઈ. જોઈ લઈએ. महतां कृपया यद्वत् कीर्तनं सुखदं सदा न तथा लौकिकानां तु स्निग्धभोजन रूक्षवत्. હવે આમાં એ વાત ધ્યાનથી સમજવાની છે કે ચોથા શ્લોકમાં એ વાત બતાવી કે જેવી રીતે પાંચમામાં કે રૂખું સૂકું ભોજન છે એ સુખદ નથી થતું, પણ સ્નિગ્ધ ભોજન હોય એટલે જે રસાદાર ભોજન હોય તો એ ન કેવલ આપણી ભૂખ દૂર કરે છે પરંતુ સાથે સાથે આપણને સ્વાદ વગેરે રસનો આસ્વાદન પણ કરાવે છે. તેથી ભોજન માટે વિકલ્પ ઉપલબ્ધ હોય આપણી પાસે, એક રૂખી સૂકી રોટલી અને એક ઘી ચોપડેલી રોટલી, તો કોઈ પણ વ્યક્તિ છે એ ઘી ચોપડેલી રોટલી ખાવાનું પસંદ કરે. તેથી જે ખરો ભગવત ભક્ત છે એને કોઈ લૌકિક મનુષ્યો ભલે ભગવત ગુણ જ ગાતા હોય પણ લૌકિક મનુષ્ય યદિ ગુણ ગાઈ રહ્યા છે એના સ્થાને જો કોઈ ભક્ત એને ભગવત ગુણ ગાઈ રહ્યો છે તો એ ભક્તનો સંગ કરવાનું વધારે પસંદ કરશે. સંતદાસ ચોપડાના પ્રસંગમાં એ વાત બહુ પ્રસિદ્ધ છે કે એક બધા ગામના વૈષ્ણવ સંતદાસને ત્યાં ભગવદ વાર્તામાં જતા અને ત્યાં કોઈક એક વૈષ્ણવ શ્રીમંત હતો. એને એમ થયું કે બધા લોકો સંતદાસને ત્યાં જાય છે એના કરતા મારી પાસે આવે, તો એને તપાસ કરાવી તો સંતદાસજીને ત્યાં ભગવદ વાર્તા થઈ ગયા પછી બધાને સીધો સરળ મહાપ્રસાદ ચણા કે મૂંગફલી જેવું એવું બધાને વિતરણ કરવામાં આવતું. તો એને એમ થયું કે જો હું એની જગ્યાએ એવો મહાપ્રસાદ લડ્ડુ મઠડી જેવો એનું વિતરણ કરું તો બધા લોકો મારે ત્યાં આવશે. તો આ તો પરસ્પર સ્પર્ધાની ભાવના થઈ ગઈ. તો ભગવદ વાર્તામાં પણ આ લૌકિકતા થઈ. એનાથી એને કઈ પ્રભાવ ન પડ્યો, કેમ કે જે લોકો ખરા ભક્તિ રસ કે ભગવદ રસના ઈચ્છુક હતા એ લોકો સંતદાસજીને ત્યાં જ જતા. તો લૌકિકતામાં અને ભગવદીયતામાં મહાપુરુષોના દ્વારા થતા કીર્તનમાં આટલો તફાવત છે. એ આ ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ. તેથી હવે આજે ઉપર જે ચર્ચા કરવામાં આવી મહાપુરુષોની કૃપા, સ્નિગ્ધ ભોજન અને રૂક્ષ ભોજન, એના સામે એક અહીંયા પ્રશ્ન મૂકવામાં આવી રહ્યો છે કે જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, બ્રહ્મજ્ઞાન એટલે તત્વનું જ્ઞાન, બ્રહ્મ તત્વ છે, સર્વ કંઈ બ્રહ્મ છે, એ પ્રકારના જ્ઞાનનો જેને સાક્ષાત્કાર થઈ જાય એટલે સાક્ષાત્કાર વાળું જ્ઞાન કહેવાય. એટલે જે જ્ઞાન
એનો આપણે અનુભવ પણ કરેલો હોય. એવાને જ્ઞાની કે આત્મજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની એવું કહેવામાં આવે છે. એનું બહુ પ્રસિદ્ધ ઉદાહરણ શુકદેવજી છે. શુકદેવજીના પ્રસંગમાં એવું આવે છે કે શુકદેવજીના પિતા મહર્ષિ વેદવ્યાસ, શુકદેવજી જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે એમણે વેદવ્યાસજી જે કંઈ પણ ભગવત ચર્ચા કરતા, શાસ્ત્ર ચર્ચા કરતા, એ બધું એમણે ગર્ભાવસ્થામાં જ સાંભળ્યું. અને એ સાંભળવાથી એનો એટલો પ્રભાવ પડ્યો કે એમને ગર્ભાવસ્થામાં જ સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો, પ્રભુ પ્રત્યે ભક્તિ થઈ ગઈ. તો એમણે એમ વિચાર કર્યો કે હું માતાના ગર્ભમાંથી બહાર આવીશ તો મને પાછો સંસારનું બંધન લાગી જશે. તો સારી વસ્તુ છે કે હું માતાના ગર્ભમાં જ રહું. સામાન્ય રીતે 9 મહિનામાં બાળકનો જન્મ થઈ જાય, પણ શુકદેવજી કેટલાય વર્ષો સુધી માતાના ગર્ભમાં જ રહ્યા. પણ એટલો સમય જાય એટલે સ્વાભાવિક છે કે શરીર થઈ જાય, કે માતાને પણ કષ્ટ થાય. એટલે વ્યાસજીએ પ્રાર્થના કરી કે હવે તમે બહાર પ્રકટ થાઓ, માતાના કષ્ટનું નિવારણ થાય. તો શુકદેવજીનો જન્મ થયો અને જન્મતાની સાથે જ જંગલ તરફ ભાગ્યા. કેમ કે એમને એ જ્ઞાનનો સાક્ષાત થઈ ગયો હતો. એટલે શુકદેવજીની જે અવસ્થા છે એ જીવન મુક્તની અવસ્થા કહેવાય. જીવન મુક્ત એટલે જે જીવતા મુક્ત હોય, જીવતો હોય છતાં પણ મુક્ત હોય, એ જીવન મુક્ત. એવા જે શુકદેવજી જ્યારે જન્મતાની સાથે જંગલમાં ભાગી રહ્યા હતા, ત્યારે જેમણે શુકદેવજીને આ જ્ઞાન આપ્યું હતું, એ જે વ્યાસ, એમને એમના પુત્ર ઉપર એટલો બધો મોહ થયો. એમણે જે જ્ઞાન આપ્યું હતું કે આ સંસારમાં મન ન લગાવવું જોઈએ, આ બધું આપણો અધ્યાસ છે, આપણું એટલે આપણું સ્વરૂપ છે એ શરીર નથી, પરંતુ આપણે તો પરમાત્માના અંશ છીએ, આપણે ચૈતન્ય છીએ, શરીર તો જડ છે. અને જેટલા પણ સંબંધો છે એ બધા તો શરીર મૂલક સંબંધો છે, એટલે શરીરને અનુલક્ષીને સંબંધ છે. આત્મા ન તો સ્ત્રી પુરુષ હોય, આત્મા ન પિતા પુત્ર કે પતિ પત્ની કે ભાઈ બહેન હોય. આત્મા તો બ્રહ્મચિદ અંશ છે, સનાતન અંશ છે, જેનું મૃત્યુ પણ નથી થતું કે જેનો જન્મ પણ થતો નથી. તો આવું જ્ઞાન જે વ્યાસજીએ આપ્યું એ પુત્રને જોઈને ને એમને પોતે આપેલું જ્ઞાન તો ભૂલાઈ ગયું અને પુત્રમાં મોહ થઈ ગયો. રોકાઈ જા, હજી તો તારા બધા સંસ્કારો કરીશું, જનોઈ કરાવીશું, વેદ ભણાવીશું. પણ શુકદેવજીને તો એ જ્ઞાન નો સાક્ષાત્કાર થઈ ગયો હતો, એટલે શુકદેવજી તો ભાગવા લાગ્યા. એ વખતે એક પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતો એક શ્લોક વ્યાસજી બોલ્યા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંદ્રાન વેણો રદર સુધા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદમ પ્રાવિશદ ગીત કીર્તિ. આવો. તો આ સાંભળતાની સાથે શુકદેવજીના પગ રોકાઈ ગયા. કેમ કે એમને ભલે તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, પરંતુ પ્રભુ આટલા સુંદર સ્વરૂપનું વર્ણન એમણે સાંભળતાની સાથે જ એ અટકી ગયા. એટલે એમને પ્રભુની લીલા
એવા આકર્ષિત કરી લીધા, પ્રભુના સ્વરૂપ વર્ણને એમનું ચિત્ત એવું આકર્ષિત કરી લીધું કે એમને પોતાનું જે તત્વ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે કે જીવન મુક્તિ છે, એ બધું જ એમને ભૂલાઈ ગયું. તો અહીંયા જે મહત પુરુષોના કૃપાથી કરવામાં આવતા ગુણગાન અને એવી એ ગુણગાનથી પ્રાપ્ત થતું જે સુખ, એ સુખની તુલના આના પહેલા તો લૌકિક અને મહત પુરુષોના કૃપાથી થતા ગુણગાન કે કીર્તન એની સાથે કરી. અને હવે જે તત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન જેમને પ્રાપ્ત છે એને જે સુખ અનુભવાય છે એ મુક્ત અવસ્થામાં, એ પણ એ સુખને છોડીને કે ભૂલીને એ ભગવાનના ગુણ કીર્તન પોતાનું મન લગાવી દે છે. તો હવે આ જે તુલના છે એ એનાથી અલગ પ્રકારની તુલના છે. એટલે એક તરફ કીર્તન, ભગવત કીર્તન છે એના લૌકિક જનો સાથેની તુલના, એટલે લોઅર લેવલનું, અને એક લોકમાં જેને બહુ ઊંચું પ્રકારનું જ્ઞાન કે સુખ કહેવામાં આવે છે એની સાથે આ ગુણગાન છે એની તુલના શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને એ સમજાવી રહ્યા છે કે જેમણે જીવન મુક્તિની અવસ્થા ભોગવેલી છે અને એ આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય એ જે પ્રકારના ઉત્તમ પ્રકારના સુખને જે ભોગવતો હોય, એ પણ પ્રભુના ગુણગાનની વાત આવે તો એ પોતાની ઉત્તમ અવસ્થાને ભૂલી જઈને પ્રભુના ગુણ ગાવા માટે જોડાઈ જાય છે. તો ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ત પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની અન્યતઃ કુતઃ. એટલે પ્રભુના ગુણગાનથી જે પ્રકારનું સુખની પ્રાપ્તિ થાય છે એવું સુખ વગેરે જીવન મુક્તોને એમની જીવન મુક્ત અવસ્થામાં પણ પ્રાપ્ત થતું નથી. તો બીજે કોઈ જગ્યાએથી એવું એનાથી અધિક સુખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? આવું શ્રી મહાપ્રભુજી અહીંયા ફરીથી એક આ સરકાઝમ છે કે મહાપ્રભુજીએ પ્રભુના ગુણગાનની ઉત્કૃષ્ટતા અહીંયા બતાવી છે. આ ઉત્કૃષ્ટતા કોના માટે બતાવી છે? કે જેના મનમાં એવી આશંકા છે કે ભાઈ તમે તો એમ કહી દીધું કે ભગવાનની કૃપા જ્યાં સુધી મોટાઓની કૃપા નહીં થાય ત્યાં સુધી વરસશે નહીં, તો હવે મોટાઓની તો કૃપા ક્યારે થાય અને ક્યારે ભગવાનની કૃપા મળે? તો દિલ્હી બહુ દૂર છે. તો શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે નહીં, ભલે દિલ્હી દૂર છે પણ જ્યાં સુધી એવી કૃપા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. ભગવાન તો આનંદના સાગર છે. સાગર જ્યારે પ્રાપ્ત થશે ત્યારે, પરંતુ એ સાગરનું જે કીર્તન છે એ સુખ આપશે. જેમ ગરમીના દિવસોમાં આપણે બધા તપી જઈએ, વરસાદની હાય હાય થાય ક્યારે આવશે ક્યારે આવશે. વરસાદ જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ વાદળાઓ બનવાના મહિના દિવસ પહેલેથી શરૂ થઈ જાય. એ વાદળાઓને જોઈને ને આપણને કંઈક સુખ મળે કે હા ચલો વાદળા બનવાના શરૂ થયા, હવે આવશે હવે આવશે. તો એ કીર્તિમાન ભગવાન છે, સુખરૂપ થાય છે, એટલે કીર્તન કરતા રહો. તો એ કીર્તનથી શું થશે?
કહે છે કે એ મહત પુરુષોની કૃપાથી જે કીર્તન કરવામાં આવે છે એ કીર્તન સદા સુખરૂપ છે. એટલે કે છે કીર્તનો તો અમે કરીએ છીએ, પણ જે કીર્તનો અમે કરીએ છીએ અને મહત્પુરુષોની કૃપાથી પ્રાપ્ત થતું જે ભગવત કીર્તન છે એમાં ઘણો અંતર છે. એ રૂખી રોટલી અને સ્નિગ્ધ રોટલી બરાબર છે. એટલે જેમ આપણે એક ઉદાહરણ આપું છું કે જેમ આજકાલ નવી પ્રજા ભલે કૃષ્ણ ભક્તિના ગીતો હોય, પણ ફિલ્મોની જે ટ્યુન હોય એ ટ્યુનના સાથે શબ્દો મિલાવી અને કૃષ્ણ ભક્તિના ભજન કીર્તનો લોકમાં પ્રચલિત થઈ જાય. ફાલ્ગુની પાઠક અને આ પ્રકારના જે ગવૈયાઓ છે એ ઉટપટાંગ કંઈ પણ વિચિત્ર શબ્દોના મેળ વગરના કે ભાવ કે અનુભૂતિ વગરના એવા કંઈ પણ કવિતાઓ બનાવી દે અને પછી એને ગાવા લાગે છે. તો આ બધા જે કીર્તનો છે ભલે એમાં ભગવત નામ છે કે ભગવત લીલા કે સ્વરૂપનું પણ કદાચ વર્ણન એમાં હોય, પરંતુ એમાં ન તો કોઈ મહત્પુરુષોની પરંપરા છે, એમાં ન કોઈ પોતાની અનુભૂતિ છે, ન કોઈ શાસ્ત્રનો એવો એમને જ્ઞાન છે, ન પ્રભુનું મહાત્મ્ય કે ન પ્રભુ પ્રત્યે એ પ્રકારનો અનન્ય આશ્રય કે ભક્તિનો ભાવ, પણ કંઈક પણ કવિતાઓ બનાવી દીધી. તો એ ભલે સાહિત્યની દ્રષ્ટિથી કે એ રીતે એમાં કદાચ કોઈ ઉત્તમતા હોય પણ ખરી, તેમ છતાં પણ જે ભક્તો છે એમને એમાં નીરસતાનો જ અનુભવ થાય. પણ જેમ આપણે સુરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ વગેરે છે કે આચાર્ય ચરણો કે આપણી ભક્ત પરંપરા દ્વારા આચાર્ય પરંપરાના જે સ્તોત્ર વગેરે છે, મધુરાષ્ટકમ વગેરે, ગિરિરાજ ધાર્યાષ્ટકમ છે, ગોપીજન વલ્લભાષ્ટકમ, પુરુષોત્તમ સહસ્રનામ, આ બધા આપણે જોઈએ તો એની અંદર શાસ્ત્ર, પ્રભુનું મહાત્મ્ય, જે રચયિતા છે એમનો ભક્તિનો ભાવ, એમને થયેલો સાક્ષાત્કાર, એનો અનુભવ, આ બધું એની અંદર બોલતું હોય છે. એટલે જેવું મહત્પુરુષોની કૃપાથી થતું ભગવાનનું કીર્તન સુખદ હોય છે, તેવું લૌકિકજનો ના દ્વારા થતા જે કીર્તન છે એવા સુખદ થતા નથી. એટલે મહત્પુરુષોની કૃપા પ્રાપ્ત કરીને એમની જે સંપ્રદાય પરંપરા છે કે ભાવ પરંપરા છે, એના અનુગામી થઈને અને એ કીર્તન કરવા જોઈએ. તો એના સામે યદિ કોઈ એમ કહે કે જે લોકોને જીવન મુક્ત થયેલા છે, સ્થિતપ્રજ્ઞ છે, આત્મજ્ઞાની છે કે બ્રહ્મજ્ઞાની છે, એ લોકો તો બધા શોક મોહથી ઉપર ઉઠી ગયા છે. એ લોકો પોતાના આત્માનંદની અંદર મસ્ત હોય છે. એક ગ્રીક રાજાનું ઉદાહરણ મળે છે કે એ ભારતના સીમા પર આવ્યો અને ભારતમાં એણે ઘણું બધું સાંભળ્યું હતું. તો એ જે એક સંત હતા, એ સંતની બહુ પ્રશંસા સાંભળીને એણે સંતને કહ્યું કે મેં આટલો દિગ્વિજય કર્યો છે ને આપ જે ચાહો તે મારી પાસેથી આપ માંગી લો, મને આપને એ ઉપહાર આપવામાં બહુ જ ધન્યતાનો અનુભવ થશે. તો તે શિયાળાના દિવસો હતા અને એ સંત તો કંઈક જમીન ઉપર સૂતા હતા, તડકો લેતા હતા. અને ઓલો જે ગ્રીક રાજા હતો એ એવી એંગલમાં ઉભો હતો જેનાથી
સંતના શરીર ઉપર એનો પડછાયો પડતો હતો. તો સંત કહ્યું કે તારો એટલું બધી ઉદારતા તારામાં છલકી રહી છે, તો એટલું જોઈએ મને કે તું જરાક મને તડકો આવવા દે, બસ એટલું જોઈએ છે. માંગે તો એ વ્યક્તિ કે જેને કોઈ જરૂરિયાત હોય, જેને પોતામાં જ પૂર્ણતાનો અનુભવ થતો હોય, એની કોઈ જરૂરિયાત જ ન હોય, તો એ માંગે પણ શા માટે? આપણે પણ અષ્ટસખાઓના પ્રસંગમાં હોય છે કે ત્યાં બાદશાહ એમને બોલાવ્યા ગાવા માટે. તો એમને જવું પડ્યું જબરજસ્તી, એટલે ગયા, પણ જઈને પણ એવું ગાઈને આવ્યા કે પછી બીજી વાર એમને કોઈ બોલાવે નહીં. કુંભનદાસજીના પ્રસંગમાં આવે છે કે માનસિંહે એમને રત્નજટિત આરસી તિલક કરવા માટે કરવાનું કહ્યું, તો એમણે કહ્યું કે હું ઝૂંપડીમાં રહું છું, આ આરસીને સાચવશે કોણ? મારે નથી જોઈતી તારી આરસી. અત્યાર સુધી હું ભગવત નામમાં મન લગાવું છું, કે આરસી સાચવવા મારું મન લગાવવું પડશે, એ ઉપાધિ મને જોઈએ જ નહીં. તો જો આવી મસ્તીમાં રહેતા હોય એનો આનંદ કેવો હશે? આપણે આપણી તુલના જો એમની સાથે કરીએ કે ક્ષણ ક્ષણ લાવ 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 ચાલ્યા કરે, તો જેને તત્વ સાક્ષાત્કાર થઈ ગયો છે એનું સુખ પરમ સુખ હોય છે, એવું લોકમાં પ્રસિદ્ધ છે. પણ એવા જે આત્મજ્ઞાની છે એમને પણ ભગવાનના ગુણોમાં જે આનંદ આવે છે એ પોતાની મુક્તાવસ્થામાં પણ એમને આનંદનો અનુભવ થતો નથી. તો બીજેથી ક્યાંથી થાય? તેથી અહીંયા જે ગુણગાન છે ભગવાનના, એની અહીંયા પ્રશંસા સમજાવવામાં આવી છે. થયું સ્પષ્ટ બનશે? ક્યાં ગઈ? હા, તમને બધાને સમજાયું કે નહીં બચ્ચાઓ? સમજાયું. કોઈક બોલો, કઈ બધા ભલે ન કરો આવર્તન. બંસી તું બોલ, ચાલ, શું સમજાયું? બંસી? જે મને એમાંથી એવું સમજાય છે કે જે લૌકિક આને છે ને આગળના શ્લોકથી રિલેટેડ કરવામાં આવે છે કે જે લૌકિક છે અને મહત્પુરુષ છે, બે પ્રકારે જોયો છે. તો જે સુખદેવજી છે એમના પિતાએ જેમને એમ કહ્યું હતું કે સંસારમાં મોહ ન રાખો, તો એમણે એવી રીતે નતો રાખ્યો. તો એ જ એક્ઝામ્પલથી અહીંયા સમજાવવામાં આવ્યું છે કે સંસારમાં મોહ ન રાખો, તો એ તો ઈ જીવન મુક્ત હતા સુખદેવજી. એટલે કે એમણે કેટલા બધા વર્ષ એટલે કે એમને સંસારમાં એવી રીતે અટેચમેન્ટ નથી કરવી અને એમને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું. તો એમની માતાના ગર્ભથી કેટલા વર્ષ પછી જ બહાર પ્રકટ થયા હતા, કેમ કે એ વ્યાસજી એમને કહ્યું હતું એટલે પ્રકટ થયા. નહીં તો કે તમારી માતાને પીડા થાય છે, તો એટલે એ પ્રકટ થયા. તો એટલે તો પછી જયારે એ સંસારમાં આવ્યા તો વ્યાસજી ને એમનામાં બહુ મોહ થઈ ગયો હતો. તો પણ વ્યાસજીએ જેમ કહ્યું છે કે સંસારમાં આસક્તિ ન રાખવી જોઈએ,
તો પછી જે સુખદેવજી હતા એ જીવન મુક્ત હતા. એમને એટલા વર્ષ સુધી એટલો પ્રભુનો આવી રીતે સ્મરણ કરતા હતા તો પણ એવો સુખ પ્રાપ્ત ન થયો. તો આપે જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યો કે લૌકિકમાં પ્રભુનું નામ ને પ્રભુની લીલા છે, લીલાનું નામ એવું બધું લઈએ છે, પર એનામાં કોઈ કાંઈ પણ બીજી વસ્તુ એડ કરી નાખે છે ને એમની ભાવના છે, એનાથી આપણને આમ પ્રભુમાં મન નથી લાગતું. અને એ જ વસ્તુ આપણે જે મહત્પુરુષ છે કે જેમ સુરદાસજીના કે એવા કીર્તન આપણે પોતે કે આપણા ગુરુ જેને અનુભવ થયો છે આપણે ભાવના એના સાથે કરીએ તો એ આપણે સુખની પ્રાપ્તિ થાય છે. તો એ જે મને એવું જ કંઈક સમજાણું છે. और કોઈને કેવું છે કઈ? આજે મને આમાં એવી સમજણ પડી કે આગળના શ્લોકમાં એવી વાત પાંચમા શ્લોકમાં એવું શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા હતા કે જે રૂખું કે સૂકું જે ભોજન છે એ સુખદ નથી હોતું, પણ જે સ્નિગ્ધ ભોજન છે એના દ્વારા ભૂખ દૂર થાય છે અને એનો સ્વાદ પણ સારો આવે છે. તો અહીંયા આગળના શ્લોકમાં એવી રીતે કમ્પેર કરી રહ્યા છે કે ભગવદ કીર્તન અલૌકિક કીર્તનથી કેટલું વધારે શ્રેષ્ઠ છે, કારણ કે ભગવત કીર્તન વડે જ એવી સુખની પ્રાપ્તિ થાય છે જે લૌકિક કીર્તન વડે થતું નથી. એટલે એની એવી તુલના શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે લોઅર લેવલ સાથે કે ભગવત કીર્તન એના કરતાથી વધારે ઉત્તમ છે. તો હવે અહીંયા પ્રશ્ન હવે જુદું હવે ઉપરની અવસ્થા સાથે અહીંયા તુલના કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા સુખદેવજીનું એક્ઝામ્પલ આપ્યું કે સુખદેવજી તો એમના પિતા મહર્ષિ વેદવ્યાસ હતા અને માતાના ઘરમાં હતા ત્યારથી જ એમને ભગવત ગુણગાન કે ભાગવતજીનું એનું સાંભળતા હતા. એટલે એમની ભક્તિ જયારે ઘરમાં હતા ત્યારે જ એમની ભક્તિ દ્રઢ થઈ ગઈ હતી અને જે સંસારમાં આસક્તિ પણ એમને નથી થઈ, કારણ કે એમનું જે ભક્તિ હતી એ દ્રઢ થઈ ગઈ હતી. અને માતાના ઘરમાં જ રહીને એમને જે સંસારનું ત્યાગ કરવાની એવી ઈચ્છા થઈ ગઈ હતી, એટલે એમને કેટલા વર્ષ સુધી ને બહાર પ્રગટ નતા થયા. તો એવી જીવન મુક્તિ એમને સિદ્ધ થઈ ગઈ હતી. તો જયારે ઘરમાંથી બહાર આવ્યા ત્યારે જ ભાગવા માંડ્યા. હાજા તો શું બોલી રહી છે? ઘર બોલે છે કે ગર્ભ? ગર્ભ છે. હા બસ તો ઠીક છે. એટલે ત્યારથી જ એમને એવી જીવન મુક્તિની અવસ્થા હતી. પણ એ ભાગતા હતા ત્યારે જયારે મહર્ષિ વેદવ્યાસે ભગવાનનું જે સ્વરૂપ ધ્યાન હતું બરહાપીડમ એ કરીને બોલ્યા ત્યારે એ ભાગતા હતા તો પણ એ અટકી ગયા. એટલે એનો મતલબ એવો થયો કે એમને ભગવદ કીર્તનમાંથી એવું સુખ મળે છે જેના વડે જે જીવન મુક્તિ જે એ બધું ભૂલાઈ જાય છે. એટલે એવી રીતે શ્રી મહાપ્રભુજી કમ્પેર કરી રહ્યા છે કે આ ભગવત ગુણગાન એટલું શ્રેષ્ઠ કે જે ઉપરની અવસ્થા કે જેમને આવું બ્રહ્મ જ્ઞાન કે તત્વનું જ્ઞાન છે કે સર્વ બધું બ્રહ્મ છે જેનો અનુભવ થઈ રહ્યો છે એમને પણ એમની જે જીવન મુક્તિની અવસ્થા છે ભૂલાઈ જાય છે, કારણ કે ભગવત ગુણગાનથી એવું સુખની પ્રાપ્તિ થાય છે અને એ સુખની પ્રાપ્તિ બીજા કશા સાધનોથી થતી નથી. અને આ શ્લોક એમના માટે છે કે જેમને એવી શંકા થઈ રહી છે કે ભગવાનની, કારણ કે આગળ કહ્યું કે મહત્પુરુષોની કૃપા થાય ત્યારે એવો આનંદનો અનુભવ થઈ શકે છે. તો જેમને શંકા છે કે જેમને એવી શંકા થાય છે કે આ મહત્પુરુષોની કૃપા ના થાય ત્યાં સુધી એવી આનંદનું તો અનુભવ તો નહીં જ થાય ને. તો એમને એવો શંકા જેને થાય છે તો એમના માટે એ મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ કૃપા થશે તો ત્યારે થશે, પણ જ્યાં સુધી કૃપા ના થાય ત્યાં સુધી તો ભગવાન તો આનંદના સાગર છે અને આનંદના સાગરનું ગુણગાન કરવાથી સુખની પ્રાપ્તિ તો થશે જ. એટલે
એટલે અહીંયા ઠાકોરજીના ગુણગાન કરવું જોઈએ એનાથી અને એ સુખરૂપ બનશે એટલે એવું સમજીતી છે. હા, સરસ. હા, બોલ અર્પણ. મનમાં એવી સમજણ પડી હતી કે અહીંયા પહેલા 5મા શ્લોકમાં એવું સમજાયું કે લુખ્ખું ભોજન અને સુખદ સ્નિગ્ધ ભોજન. તો જે લુખ્ખું ભોજન હોય એ સુખદ ના હોય અને ખાલી પેટ ભરાય પણ જો સ્નિગ્ધ ભોજન હોય તો એમાં પેટ પણ ભરાય અને સુખ પણ આવે. તો અહીંયા એવો થાય છે કે જે સુખદેવજી હતા એમને બ્રહ્મ જ્ઞાન હતું કે બધું જ આ બ્રહ્મ છે. અને જયારે એમના માતાના ગર્ભમાં હતા એમને ખબર હતી કે જયારે જન્મ લેશે તો એ સંસારમાં આસક્ત પડી જશે એટલે એમને જન્મ નતો લેવો. પણ વેદવ્યાસજી એમને કહ્યું કે તારા માતાને બહુ કષ્ટ થાય છે. તો સુખદેવજીને જયારે જન્મ થયું તો એ દોડવા ગયા જંગલમાં. તો ત્યારે વેદવ્યાસજીએ સુખદેવજીને તો પહેલેથી જીવન મુક્તિ થઈ ગઈ હતી. તો પછી વેદવ્યાસજીએ ભગવાનનું સ્વરૂપ ધ્યાન બોલ્યું અને ત્યારે સુખદેવજી ઉભા રહ્યા અને જીવન મુક્તિ બ્રહ્મ જ્ઞાન બધું ભૂલી ગયું. એટલે અહીંયા એમાંથી એવું સમજણ પડે છે કે ભગવાનના ગુણગાન એ સૌથી શ્રેષ્ઠ છે. અને જેમને જીવન મુક્તિ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તો એમને પણ એમને બધું ભૂલી જાય છે અને ભગવાનના ગુણગાન જ થાય એ ભગવાનના ગુણગાન જ કરે છે. તો એમને આ ભગવદ ગીતા સૌથી ઉત્તમ કે શ્રેષ્ઠ છે. અને અહીંયા તો હવે કોઈને એવો એક શંકા થાય કે અહીંયા ભગવાનની પહેલા તો આપને મોટા હોયની કૃપા મળવી જોઈએ પછી જ ભગવાનની કૃપા થશે. તો આ તો બહુ દૂરની વાત છે. તો સ્વામીજી સમજાવશે કે તો ભગવાન આનંદના સાગર છે અને આ સાગરનું કીર્તન સુખ આપશે. એટલે આપણે સતત ભગવાનનું કીર્તન કરવું જોઈએ. મને એવી સમજણ પડી હતી. હા, બહુ સરસ. એટલે હવે જો કુલ મિલાવીને સમજવાનો વિષય છે કે આપણને જેમ કોઈ વસ્તુનો સ્વાદ આપણા જીભ ઉપર ચડી ગયો હોય, સારો ચાહે ખરાબ કોઈ પણ રીતે, તો કેટલીક વખતે એવું હોય કે આપણને શરૂઆતથી વસ્તુ મળી હોય એ પછી આપણને ગમવા લાગી જતી હોય. એને કારણે એ ઉત્તમ છે કે નહીં એનો નિર્ણય આપણે કરી નથી શકતા. સ્વાદ એવી વસ્તુ છે કે આપણું શરીર છે કે આપણી જે સેન્સીસ છે એ જ્યારે એને એમ ખબર પડે કે હવે આનાથી જ ચલાવવાનું છે તો પછી એને એના પ્રત્યે દ્વેષ રાખીને એનું સેવન કરવા કરતા અનુરાગ રાખો એમ કરીને આપણને ગમાડવા લાગે છે. જે આનુવંશિકતાનો જે સિદ્ધાંત છે એમાં એને અનુકૂલન કહે છે, એડાપ્ટેશન. તો દરેક પ્રાણી, મનુષ્ય પોતપોતાના વાતાવરણના અનુકૂળ થઈ જાય છે અને એ અનુકૂળતા એટલા સુધી છે કે જે અંગનો તમારો ઉપયોગ ન થતો હોય એ અંગ નાના થઈ જાય નિરુપયોગી જાણીને. જેનો એક્સેસિવ ઉપયોગ થઈ જાય એ લાંબા મોટા થઈ જાય કે નવા પણ ઉગી જાય. જેમ નીચે નીચે મળતી ઘાસ ચરનારા ઘણા બધા પશુઓ થઈ ગયા તો ઊંટ, જીરાફ આ બધાના ની ડોકું લાંબી થતી ગઈ ઊંચે ઊંચું ખાવા માટે. જે પક્ષીઓને વિષમ હવામાનને કારણે કે ટેક્ટોનિક પ્લેટ્સ છે એની મૂવમેન્ટને કારણે આઇલેન્ડ થઈ ગયા અને ત્યાં કોઈ એમના લાયક ખાવા પીવાનું રહ્યું નહીં તો એ લોકોએ પાણીમાંથી ખાવા માટે શરૂઆત કરી. તો પાણીમાં જતા જતા એમની પાંખો છે
એની ફિન્સના રૂપમાં થઈ ગઈ. માછલીઓમાં ને એ બધામાં એ પેલા જે ઉડનારા હતા એ બધા પાણીમાં સરકી ગયા તો એવા થયા. તો એવી રીતે ઘણી બધી અંશમાં આપણે ડાર્વિનની થિયરીને સ્વીકારતા નથી, ભલે ધાર્મિક દ્રષ્ટિથી, શાસ્ત્રની દ્રષ્ટિથી, પણ ઘણી બધામાં એ વસ્તુ આપણને સમજમાં આવે, ઉપયોગી લાગે એ જાતની છે આ સિદ્ધાંત એડેપ્ટેશનનો કે અનુકૂલનતાનો. તો એવી રીતે આપણને જે વસ્તુ મળે છે એ પછી ગમવા લાગી જાય છે. એ વસ્તુ ઉત્તમ કહેવાય કે ન કહેવાય, કે પુસ્તકોમાં શું લખ્યું છે એના વિષયમાં, એ બધો પછીનો વિષય છે. બીજી કોઈ જગ્યાએ આપણે જઈએ આપણા વાતાવરણથી અલગ વાતાવરણમાં, તો ત્યાં એ જ કક્ષાની વસ્તુ છે એ અલગ ક્વોલિટીની મળે. આપણે કેરીનું ઉદાહરણ લઈ લઈએ કે જૂના જમાનામાં દરેક વસ્તુ પોતાના ક્ષેત્રમાં જે મળે એ જ શાક, ફળ વગેરે આપણે લેતા હતા. કેમ કે જે પેરિશેબલ આઇટમ છે એનું લોંગ ડિસ્ટન્સથી ટ્રાન્સપોર્ટેશન તે વખતે સુવિધા હતી નહીં, તો સ્થાનિક મળે એ ફળ, શાકથી આપણને સંતોષ માનવો પડતો. એટલે આજથી 60-70 વર્ષ પહેલા. પણ મનુષ્યો જતા, બસ આવી શકે કે ના આવી શકે, લોકો જતા, તો જે લોકો બીજા પ્રદેશમાં જઈને એ જ કેરી જે તમારા ગામમાં મળતી હોય એની કોઈક અલગ પ્રજાતિ એનો સ્વાદ ચાખે તો એમને પહેલા એમ સમજતા હતા કે આ જ કેરી સારી, અને જે મળે એમાંથી જ મધ્યમ કનિષ્ઠનું નિર્ધારણ આપણે કરી લેતા હતા. અને જો ખરાબ આવે તો એમ કહીએ કે નહીં, ભલે આ એ જ જાત છે પણ આ ખરાબ છે, આ મધ્યમ છે, આ ઉત્તમ છે. પણ જેને આપણે ઉત્તમોત્તમ માની રહ્યા છીએ સ્થાનિકમાં, એનાથી વધારે ચડિયાતી કેરી તમને સૌરાષ્ટ્રમાં જાઓ તો કેસરના રૂપમાં મળી જાય, કે તમે વલસાડ જાઓ તો હાફૂસ કેરી મળી જાય, કે લંગડો મળી જાય, સુંદરી મળી જાય. એમ હજારો પ્રકારની એની પ્રજાતિઓ છે. હવે આટલી બધી પ્રજાતિઓ મળી જાય એટલે પછી એનું સંશોધન થાય કે ચલો ફ્લેવર કોનો, રંગ કોનો કેવો છે, એમાં રેશા કેના વધારે છે, ઓછા છે, એનો મીઠાશ એની કોની વધારે છે. તો ઉત્તમતા માટેના કોઈક એક ધોરણો આપણે નક્કી કરીએ અને એ ક્રાઇટેરિયા ઉપર આપણે નક્કી કરીએ કે ચલો જેમાં આટલાથી આટલી વસ્તુ હોય તો એ ઉત્તમ ગણાય. તો હવે પુસ્તકની એ વાત નિશ્ચિત થઈ જાય કે આ પ્રકારની કેરી છે સર્વોત્તમ કહેવાય. પણ માણસે તો જે મળે એનાથી જ ચલાવવું પડે, એટલે એની જીભ એને જ ગુણ ગાય કે આ સારી છે. હવે એ જે અધમમાં અધમ ગણાતી હોય તો પણ એ જ સારી ગણાય એવું કહેવું પડે ને. તો જેને લૌકિક જ મનુષ્યનો સંગ થયો છે અને એ ગુણ ગાઈ રહ્યા છે, તો એને બિચારાને એ જ સારું લાગે છે, કેમ કે એને બીજો સ્વાદ ચાખ્યો જ નથી. તે જ રીતે જે સુખદેવ જેવા છે કે જેમણે હજી આ બરહાપીંડમનું સમજ નથી કર્યું, તે એને જ ઉત્તમ માની રહ્યા છે કે આનાથી વધારે આગળ કંઈ હોતું જ નથી. તો શ્રી મહાપ્રભુજી એ થર્ડ એમ્પાયરના રૂપમાં એક લેબોરેટરી ટેકનિશિયન હોય જે દરેકની પ્રોપર્ટી શું છે એને નક્કી કરીને આપણને રિપોર્ટ આપે, તે રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જો તમે લૌકિક લોકોના સંગમાં જ આ કરેલું છે તો તમને એ જ સારું લાગશે, પણ એ વસ્તુતઃ સારું નથી. કોઈ એમ માને કે નહીં ચલો એ તો સમજ્યા અમે, પણ આત્મ સાક્ષાત્કાર જેને થયેલો છે એને મળતું સુખ છે એ તો પરમ સુખ છે, સિદ્ધ અવસ્થાનું સુખ છે. આનાથી વધારે કંઈ હોઈ જ ન શકે.
મેં તમને થોડા સમય પહેલા એક ઉદાહરણ આપ્યું પણ હતું કે અમે અહીંયા ગુપ્તેશ્વરના વોટરફોલમાં નાહવા માટે જઈ રહ્યા હતા. તો અમે પહોંચવા ઉપર જ હતા અને ત્યાંથી 5-6 છોકરાઓ નીચે ઉતરતા હતા. એમણે મારા વેશને જોઈને એમ કહ્યું કે ભાઈ તમે કોઈ સ્પિરિચ્યુઅલ લીડર હોય એવું લાગે છે, તો મને તમને પૂછવું છે કે એને બહુ સરસ લાગ્યું એ ગુપ્તેશ્વર. તો કે શું આ જ સ્વર્ગ છે? તમને શું લાગે છે? એની ફિલિંગ એ હતી કે જેને સ્વર્ગની અનુભૂતિ એને પ્રાપ્ત કરી હોય એવી. મેં કીધું કે હશે કદાચ સ્વર્ગ, પણ તું અહીંયાથી નીચે ઉતરીને પાછો જઈ રહ્યો છે એનો મતલબ એ લાગે છે કે સ્વર્ગ કંઈક બીજું છે તારા માટે. તો કેમ કે જો એ સ્વર્ગ છે તો પછી પાછો ક્યાંથી ઉતરી રહ્યો? ત્યાં જ બેસી જતો ને. તો એવી રીતે જે વસ્તુ સુખદ આપણને લાગે છે એની સુખદતા આઈડિયલ છે કે નહીં એનો અનુભવ તો જ્યાં સુધી કમ્પેરિઝન ન થાય ત્યાં સુધી કેમ નક્કી થઈ શકે? હવે આપણે અનુભવ તો ક્યારે મળે? પણ જે લોકોએ અનુભવ કરેલું છે ઓન રેકોર્ડ અને એમનો રિપોર્ટ છે એ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે તમે સુખદેવ આત્મજ્ઞાની છે એમાં તો કોઈને શંકા છે જ નહીં. એ જીવન મુક્ત સુખદેવ પોતાની જીવન મુક્તિનો આનંદને ભૂલી જઈને અને ભગવાનના ગુણગાન ગાવા બેસી ગયા છે. તો હવે તમે જ નક્કી કરો કે ગુણગાન શ્રેષ્ઠ છે કે મુક્તિ શ્રેષ્ઠ છે. તો આ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સમજાયું? સારું સારું. ચલો આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ.